મિત્રો આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું આપીએ છીએ તો એની અંદર અત્યારે સુરતથી આપણી જે વિશ્વા કંપની છે, વિશ્વા કાઉ મિલ્ક, વિશ્વા ફૂડ પ્રોડક્ટ તરફથી આપણને અહીંયા ગાયનું ઘી આપણને મોકલાવવામાં આવ્યું છે અને સ્પેશિયલી કલ્પેશભાઈ ફુલાભાઈ ઠુમ્મર તરફથી આપણને આ ઘી પ્રોવાઈડ કર્યું છે. તો થેન્ક યુ સો મચ. આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ તો એની અંદર એ લોકોએ એવું કીધું કે અમારી આ પ્રોડક્ટ છે તો તમે એ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો. સ્પેશિયલી જે ગાયનું ઘી છે તો ખાવામાં ઉપયોગી બને. એટલે વન્સ અગેન થેન્ક યુ સો મચ વિશ્વા ફૂડ પ્રોડક્ટ તરફથી આપણને જે આ ગાયનું ઘી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને આપણે દર વખતે આ ગાયનું ઘી પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કલ્પેશભાઈ ફુલાભાઈ ઠુમ્મરને થેન્ક યુ સો મચ. હું પણ કલ્પેશભાઈ ઠુમ્મર તમને થેન્ક યુ સો મચ કહી દઉં છું કે તમે અમને ફરીથી હું કહી દઉં કે નિમિત્ત બનાવ્યા તમે અમને આ હેલ્પ માટે. અને ગાયનું ઘી એવી વસ્તુ છે ને કે આપણે ખાવામાં તો બહુ જ સારું હોય પણ સાથે જે ઉંમરવાળા વ્યક્તિ હોય કે જેને વાટ બનાવવાની હાથે બનાવવાની આદત હોય તો એ લોકો માટે આ ગાયનું ઘી બહુ ઉપયોગી છે. ભગવાનના દીવા કરવા માટે બી ઉપયોગી છે કેમ કે ભગવાન માટે આપણે ગાયનું ઘી જ વધારે પ્રિફર કરીએ છીએ. તો એના માટે બી થેન્ક યુ સો મચ. 100%. અને આપણે જે જરૂરિયાતમંદ લોકોને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ તો એની અંદર આપણે ખાવાની અંદર કોઈ પણ વસ્તુઓ તમારે બનાવવી હોય, સવાર બપોર સાંજ તમે કાંઈ પણ વસ્તુ જમતા હોય તો એની અંદર પહેલો ભાગ આવે રોટલી. તો રોટલી કોઈ પણ આપણા ઘરની અંદર કોરી રોટલી કોઈ ખાતા ન હોય, ઘી ચોપડવાની આદત હોય તો હવે ઘી તમે ક્યાંથી કાઢો. એટલે આપણે જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને આપણે ઘી પ્રોવાઈડ કરીએ છીએ. વિશ્વા કંપનીનું એકદમ સરસ મજાનું ગાયનું ઘી પ્રોવાઈડ કરીએ છીએ, એકદમ મસ્ત. એટલે જે જરૂરિયાતમંદ લોકો છે એ ઘરમાં ખાવાની અંદર બી ઘીનો ઉપયોગ કરી શકે. કોઈ લોકો એવા હોય કે જેને ફરજિયાત ભગવાનની સેવા કરતા હોય. આપણી પાસે ઘણા એવા પરિવાર છે કે જે મોટી ઉંમરના દાદા દાદીઓ હોય તો એ ભગવાનની સેવા કરતા હોય, ઠાકોરજીની સેવા કરતા હોય તો એની અંદર એ લોકો દીવા કરવા માટે પણ ઘીનો ઉપયોગ કરતા હોય છે. તો ઘી એક એવું વસ્તુ છે ને કે એ જીવન જરૂરિયાતની અંદર હોવું જરૂરી છે. હોવું જરૂરી છે અને ઘી વગર તો તમને ચાલે જ નહીં કેમ કે કોરી વસ્તુ ખાવી કોઈને નથી ભાવતી. દાળ ભાત હોય તો બી આ ઘણા લોકો ઉપરથી ઘી નાખે ને રોટલી તો કોરી આપણને ભાવે જ નહીં. એટલે એના માટે સ્પેશિયલી ઘીની બહુ જ જરૂરિયાત છે. એના માટે થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ તમારો કે તમે અમને ઘી પહોંચાડ્યું અને અમે જરૂરિયાતમંદ સુધી આ ઘી પહોંચાડી શકીએ. 100%. એટલે આની પહેલા બી કલ્પેશભાઈ એના તરફથી ઘી મોકલાવ્યું હતું. તો વન્સ અગેન વિશ્વા ફૂડ પ્રોડક્ટનો બિગ થેન્ક યુ સો મચ. આવી રીતના આપણી સાથે ઘણા બધા પરિવાર જોડાતા હોય છે. આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ દર મહિને આપણે A to Z વસ્તુ પૂરી પાડીએ છીએ જેની અંદર ઘઉંનો લોટ આવી ગયો, તેલ આવી જાય, ઘી આવી જાય, ગોળ આવી જાય, કઠોળ આવી જાય, અલગ અલગ પ્રકારના બધા 5 થી 6 કિલો કઠોળ આવી જાય. પછી એની અંદર આપણે મસાલા આવી જાય, જે શાક બનાવવાના, ચટણી, મીઠું, હળદર, જીરું બધું જ વસ્તુ આવી જાય. A to Z વસ્તુઓ આવી જાય છે. તો એની અંદર આપણે જે જરૂરિયાતમંદ લોકો 50 પરિવારને પૂરું પાડીએ છીએ તો એની અંદર આજે ઘીનો સમાવેશ એકદમ મસ્ત થઈ ગયો છે. કલ્પેશભાઈ ઠુમ્મર અને એમના પરિવારને બસ આવી રીતના પરિવારને ભગવાન આગળ વધારતા રહીએ, તંદુરસ્ત રાખે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. બધા એને લોકોને થેન્ક યુ કહી દેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. મિત્રો આજે હું બનાવવાની છું કંઈક નવીન જ રેસીપી જેનું નામ છે તુવેરની દાળના પરોઠા. અને તુવેરની દાળના પરોઠા તમારે જો જોવા હોય તો એના માટે મારો આખો વિડીયો તમારે આજે જોવો પડશે. અને સૌથી પહેલાં હું તમને એના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં કે એની અંદર હું શું નાખવાની છું. તો સૌથી પહેલાં તો એની અંદર આવશે આ તુવેરની બાફેલી દાળ જે મેં ઓલરેડી બાફીને રાખી છે. તુવેરની દાળ સાથે જ્યાં કાંદા ઝીણા ઝીણા કાપેલા, સાથે જ્યાં લસણ થોડુંક કચડેલું, આ છે આપણું મસાલિયું, આ છે મારું મીઠું અને આ છે આપણો ઘઉંનો લોટ. એટલે લોટની અંદર હવે એ બધું મિક્સ કરી અને પછી લોટ બાંધી દઈશ અને એના પરોઠા બનાવીશ. એમ નહીં પણ આ તુવેરની દાળના પરોઠા એટલે કઈ સમજાણું નહીં. તુવેરની દાળ આપણા ઘરમાં જો રોજ તો બનતી ન હોય એટલે મેં કીધું આજે કંઈક નવીન રીતે તુવેરની દાળ તમને લોકોને ખવડાવું. એમ નહીં પણ એટલે આલુ પરોઠા છે કે શું છે એને સમજાતું. આમાં કઈ બટેટાનો ઉપયોગ થયો નથી. એટલે આ તુવેરની દાળના પરોઠા, આલુ પરોઠા હોય તો આલુ હોય, આ તુવેરની દાળના છે એટલે તુવેરની દાળ. પણ આમાં ડિફરન્સ શું એટલે આમ લાગે કે ના જેવા? હવે ઈ તો હું બી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું પણ લાગશે સારા. દહીં સાથે આને ખાશું આપણે. એટલે આ પ્રાચી બધું છે ને નવું ટ્રાય કરવે છે અને આ મરવી નાખશે કોક દીકની હે ને કઈક એવું કઈક ખવડાવી દે હે ને. એટલે તુવેરની દાળના પરોઠા મિત્રો આપણે કોઈ દી ખાધા નથી. તમે ખાધા હોય ને તો જરાક મેસેજ કરજો કે કેવી રીતના શું બને. આ જો આ તુવેરની દાળનું જે આપણું રાબડું બનાવ્યું જ ને પ્રાચીએ તો એ રાબડું એટલે આપણે આને બાફી નાખી જ ને તુવેરની દાળ. તુવેરની દાળ થોડીક વાર પલાળી દીધી એટલે આમ ગળી ગઈ અને પછી એને
બાફી નાખી. યસ, તો આ લોટની અંદર તુવેરની દાળનું જે આ રાબડું છે ને એને નાખી દીધું. હવે આને શું કરવાનું? મિક્સ કરવાનું. હા, હવે આને લોટની જેમ લોટ બાંધી દેવાનો અને પછી આમ વણીને એના પરોઠા કરવાના. એટલે આ થોડાક આમ હેલ્ધી પરોઠા થાય ને. હેલ્ધી થાય. તુવેરની દાળ તો સૌથી વધારે હેલ્ધી યસ, 100% તુવેરની દાળ છે. પછી આ લોટની અંદર એને જો આ ચટણી નાખી, ચટણી નાખ્યા પછી આ હિંગ નાખી, હિંગ નાખ્યા પછી આ ધાણા જીરું નાખ્યું. ઓહો, આ તો ફૂલ મસાલા વાળા. આ હું આખું જીરું નાખ્યું, હજી હળદર નાખી, પછી બધા જ મસાલા આપણા ટૂંકમાં જે શાકમાં નાખીએ ને એ બધા મસાલા આની અંદર આપણે નાખી. પણ એમ નહીં, આવો આઈડિયા ક્યાંથી આવ્યો તુવેરની દાળનો? મને આવી ગયો. આમ બેઠી હોય ને તો મને વિચાર આવ્યો કે આજે શું નવીન બનાવવું, એટલે મેં વિચારી લીધું કે ઓહો, આવું કંઈક અને સાથે જો આ લોટની અંદર આ લસણની પેસ્ટ નાખી, લસણની પેસ્ટ નાખ્યા પછી હવે બીજું કાંદા નાખીશ. હવે હું એકદમ ઝીણા ઝીણા સમારવાના, એટલે આપણને વણવામાં વાંધો ન આવે. 100% એટલે લસણ, ડુંગળી, તુવેરની દાળ, મસાલા, મીઠું બધું જ વસ્તુ નાખીને એકદમ લોટ હવે તૈયાર કરવાનો. પછી આને આલુ પરોઠા બનાવવાના કે શું કરવાનું? આલુ નહીં, પરોઠાની જેમ આપણે જેમ સાદા પરોઠા તેલનું ઓલું નાખીને કરીએ, શેકીએ એમ શેકી લેવાના. ઓહો, આ નવું નવું હાલો ને મિત્રો, આજે ટ્રાય કરવાની થાય છે. જો તમે લોકો આવું ખાધું હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને ન ખાધું હોય તો ઘરમાં કોકને કહેજો આવું કંઈક નવીન બનાવે એટલે મજા આવે. આમાં બધા મસાલા પડ્યા છે એટલે મજા આવશે, નાના પરોઠા બને એટલે મજા આવી જાય. પરોઠા વણીને આપણે હું લોટ પહેલા બાંધી લઉં ફટાફટ, એટલે ખબર પડે, કેમ કે દાળ હજી ગરમ છે થોડીક, એટલે આમ મને ડર લાગે. કાંઈ વાંધો નહીં, તો આનો લોટ બંધાય. લોટ બંધાણા પછી આપણે આની ઉપર પરોઠા બનાવશું. વિડીયો લાઈક શેર કરજો ખાલી. યસ, અને ફાઇનલી જે તુવેરની દાળના પરોઠા છે ને એ બનવા માંડ્યા છે. આમ જોઈ લ્યો, આ છે ને એક પરોઠું પ્રાચીએ ઉતાર્યું છે, બીજું ઉતારે છે. એટલે ઇન શોર્ટમાં આ છે ને પરોઠા તો ન કહેવાય, આને થેપલા કહેવાય મિની વર્ઝનમાં. પણ પ્રાચી ગમે એવા નામ દઈ દે છે કે તુવેરની દાળના પરોઠા. પણ તુવેરની દાળ નાખી ને મેં કે થેપલામાં મેથીની ભાજી હોય, તુવેર આ પરોઠામાં તુવેરની દાળ નાખી. એટલે આ કઈ યુનિક શું થયું આમાં? તો તુવેરની દાળ કોઈ ન નાખતું હોય, બધા મેથીના ભાજીના અને સાદા પરોઠા જીરું મીઠું નાખીને જ બનાવતા. તો ચાલો મિત્રો, જો તમારે ખાવા હોય ને તો આ તુવેરની દાળ નાખીને બનાવજો. આ રીતના બને એટલે ખાવામાં થોડુંક નવું લાગે. ડુંગળી નાખી હોય, આમાં લસણ નાખ્યું હોય, એટલે ઘરમાં થોડુંક નવું લાગે, ટેસ્ટ ચેન્જ થાય. આવું બધું કંઈક નવીન નવીન કરતા રહ્યો તો જિંદગીમાં મજા આવે. જો આવી રીતના જ આપણે થેપલાની જેમ જ આને પછી આમ ઉતારવાના, અને મસ્ત મસ્ત અત્યારે પ્રાચી ઉતારે છે દહીંની સાથે આને ખાસું. વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.